સુરતના લિંબાયતમાં બોગસ ડોક્ટરને કારણે 8 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ફોરેન્સિક પીએમમાં ઊંટ વૈદાનું ભોપાળું ખુલ્યું છે, જેમાં તેણે આપેલા ઇન્જેક્શન અને દવાને કારણે બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. લિંબાયત પીએસઆઈ દિહોરાએ જાતે ફરિયાદ આપતા પોલીસે બોગસ તબીબ શ્રીનિવાસ ઉર્ફે ડોક્ટર સીનુ લક્ષ્મીનારાયણની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપી લિંબાયતમાં સરકારી હેલ્થ સેન્ટરની પાછળ ઘરે ક્લિનિક ચલાવતો હતો. તેની પાસે ડોક્ટરની કોઈ ડિગ્રી ન હતી. 20 નવેમ્બરે 8 વર્ષની બાળકીને તાવ ખાંસી આવતો હોવાથી માતા શ્રીનિવાસ પાસે ગઈ હતી, ત્યારે શ્રીનિવાસે બાળકીને ઇન્જેક્શન અને દવા આપી હતી. 21મીએ કોઈ સુધારો ન થતાં રિપોર્ટ કઢાવ્યો હતો. 24મીએ પરિવાર વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં શ્રીનિવાસની બેદરકારીને કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. લિંબાયત પોલીસે સરકાર તરફથી એક ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં એક ડૉક્ટર કે જે બોગસ કોઈ પણ જાતની ડિગ્રી ધરાવતો ન હતો, તે છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો, તે બાબતે મેડિકલ હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સાથે રાખી અને પંચનામું કરવામાં આવ્યું હતું અને એની પાસે કોઈ પણ જાતની ડિગ્રી ન મળી હતી, જેને અનુસંધાને પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં પોલીસે આઈપીસી 419 આ ઉપરાંત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમો 30 અને 35નો ઉમેરો કરી અને આરોપીની ધરપકડ કરેલ છે. આરોપીનું નામ શ્રીનિવાસ ઉર્ફે ડૉક્ટર સીનુ ગદ્દે, જે મૂળ તેલંગાણાનો રહેવાસી છે, પરંતુ લિંબાયતમાં તે છેલ્લા 15 વર્ષથી રહે છે અને લિંબાયતમાં પોતાના ઘર પાસે પણ આ પ્રકારની મેડિકલ પ્રેક્ટિસ કરે છે અને સાથે સાથે તેનું ક્લિનિક સલાબતપુરા એરિયામાં માન દરવાજા ખાતે છે, ત્યાં પણ એ મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે જ્યારે એનો ઓફિસમાં એટલે દવાખાનામાં જઈને મુદ્દામાલ જે કબજે કર્યો, તેની કુલ કિંમત 9,700 જેટલી થાય છે, જેમાં ઇન્જેક્શન, દવાઓ, એક થર્મોમીટર, પછી બીપી માપક યંત્ર, આ બધું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. મામલો કઈ રીતના સામે આવ્યો? આમાં કઈ 8 માસની બાળકીનું પણ મૃત્યુ થયું છે, શું છે? સમગ્ર બનાવમાં હકીકત એ મુજબની છે કે એક નાની દીકરી 8 માસની હતી કે જેનું વારંવાર તાવ આવતો હતો, તો એના માતા પિતાએ ડૉક્ટર સીનુ પાસે જઈ અને તેની સારવાર કરાવી હતી. ડૉક્ટર સીનુએ એની સારવાર કરી, 2-3 દિવસ સારવાર કરી હતી અને એને એક ઇન્જેક્શન પણ માર્યું હતું. ત્યારબાદ તે બાળકી સાજી ન થતાં તેના માતા પિતા તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે બાળકીનું મરણ જાહેર કરવામાં આવી હતી. આ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે એ જાણવાની કોશિશ કરી હતી કે આ જે દીકરીનું મૃત્યુ થયું હતું એનું મુખ્ય કારણ જે ડૉક્ટર છે જેણે એને ટ્રીટમેન્ટ આપી છે, એનો કોઈ એમાં રોલ છે કે નહીં, એ બાબતની તપાસ પોલીસે કરી હતી. પરંતુ પોલીસને જે વિગત જાણવા મળી હતી એમાં મેડિકલ રિપોર્ટ એ મુજબનો હતો કે ડેન્ગ્યુને કારણે આ બાળકીનું અવસાન થયું હતું. પરંતુ પોલીસે જ્યારે આ બાબતે વધુ તપાસ કરી ત્યારે પોલીસને વાત જાણવા એવી મળી કે જે ડૉક્ટર પાસે આ સારવાર કરાવવામાં આવી હતી એ ડૉક્ટર પોતે કોઈ મેડિકલ ડિગ્રી ધરાવતા નથી અથવા એને કોઈ પણ જાતની આવી પ્રેક્ટિસ કરેલી નથી, એક્સરસાઇઝ કરેલી ન હતી, તે છતાં તે આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો, જે અનુસંધાને પોલીસે ગુનો દાખલ કરેલ છે. હાલ આરોપી સાહેબ શું કામ કરતો હતો? કોઈ એલઆઈસીનું કામ કરે એવું કોઈ સામે આવ્યું? પોલીસને અત્યારે જે માહિતી છે તે મુજબ આરોપી 15 વર્ષથી મેડિકલ પ્રેક્ટિસ જ કરે છે. આસપાસના જે લોકો છે કે જેઓને ખૂબ જ સસ્તા ઓલાવે ટ્રીટમેન્ટ આપે છે અને એક અન્ય કોઈ ડિગ્રી ધરાવે છે કે નહીં એ મુજબ માહિતી નથી મળી. હાલમાં એવી માહિતી છે કે તેણે ધોરણ 12 પાસ કર્યું છે અને આ પ્રકારની જે એની જે મેડિકલ પ્રેક્ટિસ છે એ થોડી ઘણી એના જે કાકા હતા એની પાસેથી શીખેલો હતો, એ મુજબની માહિતી પોલીસને મળી.